નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના વેપારી યુવાન અને તેની યુવતી મિત્રને નકલી એસઓજી પોલીસે વડોદરાથી અપહરણ કરી લઈ જઈ 4.5 લાખની ખંડણી વસૂલતમાં વડોદરા પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદને લઈને સેન્ટ્રલ જેલનો હવાલદાર અને તેના સાથીને ઝડપી લીધા હતા। જ્યારે કાના નામના વ્યક્તિ સહિત 2 વ્યક્તિઓને પોલીસ શોધી રહી છે। યુવતીને પણ પોલીસ શોધ ચલાવી રહી છે। ભરૂચથી ઇનોવા કારમાં મહિલા મિત્ર સાથે વડોદરાની MS યુનિવર્સિટીમાં આવેલા દુબઈ રિટર્ન યુવક અને તેની મહિલા મિત્રનું તારીખ 12મી નવેમ્બરે બપોરે અમદાવાદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્વાંગમાં મકરપુરા રોડ સુશેન સર્કલ પાસેથી સ્કોર્પિયો કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું। યુવતીને ક્યાં લઈ જવાઈ હતી તે યુવકને ખ્યાલ નથી, પરંતુ યુવકને તેની જ ઇનોવામાં અમદાવાદ સિટી કેમ લઈ જવાયો હતો। તું શું કામ કરે છે અને કેવા કામ કરે છે તે અમને ખબર છે। અમારા PI તને ઊંધો લટકાવીને મારશે તેવી ધમકી આપીને પટાવત કરવા માટે ₹50 લાખની માંગણી કરી હતી। ભરૂચ ખાતે રહેતા પીડિત યુવક અફાનના ભાઈ પાસેથી બળજબરીપૂર્વક ₹4.50 લાખ પડાવી લીધા હતા। પોલીસના સ્વાંગમાં અપહરણકારોની ચુંગાલમાંથી છૂટેલા અફાને માંજરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે સેન્ટ્રલ જેલના હવાલદાર યાજ્ઞિક ઉપરાંત તેના સાથીદાર આફતાબ પઠાણની ધરપકડ કરી અન્ય 2ની શોધખોળ હાથ ધરી છે। હજુ પણ અપહૃત યુવતીની ભાળ મેળવવાના ચક્રો પણ પોલીસે હાથ ધર્યા છે। જે ફરિયાદી છે એ ફરિયાદીની ગાડી ઇનોવા હતી અને એ ભરૂચથી પોતાની ગાડી લઈને આવ્યો હતો, પોતાના મિત્રની ગાડી। એ ગાડી ચલાવવા માટે એને એક ડ્રાઈવર રાખ્યો હતો। એ ગાડીમાં ડ્રાઈવર અને ડ્રાઈવરની બાજુમાં જે ફરિયાદી છે એ બેઠા હતા અને પાછળ એની મહિલા મિત્ર બેઠી હતી। અને જે સ્કોર્પિયો દ્વારા રોકવામાં આવે છે એમાં 3 અન્ય ઇસમો હતા। હની ટ્રેપ કરવાનો પ્રયાસ થયો, અમે તે બાબતે તપાસ કરીશું અને કારણ કે મહિલા પણ અત્યારે હાલમાં ફરિયાદ જોતા વિક્ટીમ જણાય છે, પણ તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા જે હકીકત હશે તે સામે આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ આમાં શું લાગી રહ્યું છે અત્યારે પોલીસને? પ્રાથમિક દ્રષ્ટિએ આ કિડનેપિંગ અને એક્સટોર્શનનો કેસ લાગી રહ્યો છે અને એ બાબતે જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હવે વધારે એના ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના આધારે જેટલા પણ પુરાવા ભેગા થશે, CCTV ફૂટેજ છે, જો અમદાવાદ ગયા છે તો ટોલ પ્લાઝામાંથી પસાર થયા છે તો ત્યાંના CCTV ફૂટેજ અને ATM પાસે પૈસા મૂકવામાં આવે છે એ CCTV ફૂટેજ અને એ લોકો પાસે જે વિડીયો ઉતારવામાં આવ્યો છે તેને તમામને FSLમાં મોકલવામાં આવશે અને તમામનું એક વિશ્લેષણ કરીને યોગ્ય રીતે આની તપાસ કરવામાં આવશે। ફરિયાદી મુજબ છેલ્લે જ્યારે 1 લાખ રૂપિયા આપવાની વાત થઈ, એમાં પછી જે સામે લેવાવાળો હતો પૈસા એને 50,000 જ લીધા અને બાકીના પરત રાખી દીધા, એ વાત સાચી છે? ફરિયાદીના કહેવા મુજબ એ વાત સાચી છે। જ્યારે 1 લાખ રૂપિયા આપે છે ત્યારે 50,000 રાખે છે કે હું 50,000 એને આપીશ, 50,000 તું પાછા લઈ જા, પણ આવું કેમ કરે છે તે બાબતે ફરિયાદીને પણ ખ્યાલ નથી અને જસ્ટ ફરિયાદ દાખલ થઈ છે એટલે હવે તપાસમાં એ બાબતે આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે આ કરવા પાછળનો એનો હેતુ શું હતો। મેં એ વસ્તુ નહીં સમજાતી કે એને પૈસા આપ્યા કેમ, એને શું એ લોકો દ્વારા કહેવામાં આવતું હતું કે શું એક્સટોર્શન કરવામાં આવતું? પોલીસની પ્રાથમિક તપાસમાં એ શું બહાર આવ્યું છે કે આટલા 4 લાખ રૂપિયા એના પછી પણ એ જઈને પૈસા આપવા માટે તૈયાર થાય છે? એવી શું વસ્તુ એની પાસે હતી? પ્રાથમિક દ્રષ્ટિએ તો એ જ છે કે એને અમે પોલીસમાં છીએ, અમદાવાદ SOGમાં કામ કરીએ છીએ અને તને હવે ગંભીર ગુનામાં ફસાવી દઈશું, તારે પૈસા આપવા જ પડશે અને એ બાબત એને ડરાવીને મારવાનો ધમકી આપીને એની પાસેથી પૈસા પડાવવાનું ધ્યાને આવ્યું છે અને અત્યારે એમના મોબાઈલને FSLમાં મોકલીને અને એમની ઊંડાણપૂર્વક તપાસ કરીશું ત્યારે ખ્યાલ આવશે કે એવા કોઈ એવિડન્સ છે કે જેના આધાર પર એને ડરાવવામાં આવ્યો હતો કે ખાલી પોલીસ હોવાની ધમકી આપીને ડરાવવામાં આવ્યો હતો। એ બાબતે તપાસ હવે આગળ ઊંડાણપૂર્વક કરવામાં આવશે અને ત્યારે પછી જ ખ્યાલ આવશે કે કયા આધાર પર તેની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા। આ જ્યારે પોલીસ કર્મી ગાડીમાં ગયો હતો ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એની પાસે હથકડી હતો, એ હથકડી કઈથી લઈને આવ્યો હતો અને એ હથકડી ઇસ્યુ કરાયું, એ બાબતે તપાસ કરવાની બાકી છે। અને હવે આ પોલીસ કર્મી વિરુદ્ધ શું કાર્યવાહી થશે આગળ? જે ક્રિમિનલ ઓફેન્સ રજિસ્ટર થયો છે એ બાબતે જે PI સાહેબ છે માંજલપુરના તે તપાસ કરી રહ્યા છે અને એમની જે જગ્યાએ જોબ કરે છે તે જગ્યાએ જાણ કરવામાં આવશે અને તે પ્રમાણે ડિપાર્ટમેન્ટલ જે પણ કાર્યવાહી કરવાની છે તે ડિપાર્ટમેન્ટ રાહે કરવામાં આવશે। ઝઘડિયા GIDCમાં આવેલી બ્લેક રોઝ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડતા પ્રદૂષિત પાણી ગાયોએ પીતા 8 ગાયના મોત થયા હતા, જેને લઈને પશુપાલકે કંપની સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। બીજી તરફ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પણ નમૂના લઈને તપાસનો દોર શરૂ કર્યો છે। ઝઘડિયા તાલુકામાં આવેલી GIDCમાં આવેલી કેટલીક કંપનીઓ દ્વારા આજે પણ કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે જળની સાથે જમીન પણ પ્રદૂષિત થઈ રહી છે અને તેને સૌથી વધુ નુકસાન પશુપાલકોને અને મત્સ્ય ઉદ્યોગને થઈ રહ્યો છે, એટલે કે માછલીઓ મોત નીપજી રહ્યા છે। આવી જ એક ઘટના આજે ઝઘડિયા GIDCમાં આવેલી એક કંપની પાછળ કેમિકલ પાણી પીવાથી 8 જેટલી ગાયોના મોત થયા હતા।
આ અંગે ગાયના માલિક દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ પણ આપવાની તજવીજ હાથ ધરી છે. પશુપાલકના જણાવ્યા અનુસાર ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી બ્લેક રોઝ કંપની પાછળ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને તે પાણી ગાયોએ પીતા 8 જેટલી ગાયોનું મોત નીપજ્યું હતું. આ મામલે ઝઘડિયા જીઆઈડીસી ને તેમજ જીપીસીબીને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જીઆઈડીસી પોલીસે આ અંગે મોત સંદર્ભે તપાસનો દોર શરૂ કર્યો છે. તો બીજી તરફ પશુપાલકે જવાબદાર કંપની સામે પગલાં ભરવાની માંગ કરી છે. મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ ધરજીયા. શું ઘટના બની? જો કે આ થળે આ બ્લોક રોસમાંથી પાણી નીકળતું છે બહાર, આ કેમિકલવાળું, અને આ અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે એમ. અને ગોવાળિયા ચારવા આવ્યા તો આ 8 ગાયે આ પાણી પી લીધેલું છે. જો આ સામે થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા ચરતા બહાર નીકળ્યા એટલે ગાયો ધરુજી અને પડવા લાગી. પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે. એટલે એ મેં તરત એ ગાયોને ઘેરે રવાના કરી દીધી, 5-6 ગાયોને, અને 3 ગાયો તાંતા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો, અને આપણે 3 આય મરી ગઈ અને 5 ગાયો ઘેરે જઈને મરી ગઈ. ટોટલ 8 ગાયો મરી ગયેલી છે. આ બાબતે તંત્રને જાણ કરી કોઈને? આ બાબત આ વીડિયા બાબતમાં આ મેં તમે લોકોને જાણ કરી. પછી મેં વીડિયા બોલાયા, પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો? તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં. પછી એ લોકો એમ કહે છે એમ કે તમે જે કરવું હોય તે કરો, અમારા સાહેબ કંઈ બહાર ગયો છે, સાહેબ આવે પછી અમે તમે ડિસિઝન લેવી. પહેલાં અમને એમ કીધું કે 1 કલાકમાં તમને ડિસિઝન અમે આપી દઈએ. પછી એ લોકોએ એમ કીધું કે ભાઈ હવે 2:30 વાગે મિટિંગ અમારી છે, મિટિંગ પત્યા પછી તો અમે 2:30 વાગ્યા સુધી રાહ જોઈએ. 2:30 વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે 3 વાગે આવજો. પછી 3 વાગે એટલે લોકોને કોલ કર્યો તો કે ભાઈ અમારા સાહેબ બહાર ગયેલા છે, એની જોડે અમારે વાત નહીં થતી, હવે કાલ 10 વાગે મિટિંગ રાખજો. પછી એ લોકોએ કંઈ અમને સરખો જવાબ નહીં દીધો. પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી છે. ભાઈ આ કઈ કંપની છે? બ્લેક રોઝ. અંકલેશ્વરના ડીવાયએસપી કચેરી ખાતે તુજકો તેરા અર્પણ કાર્યક્રમના ભાગરૂપે 28 મોબાઈલ ફોન, 1 બાઇક સહિત સાયબર ફ્રોડમાં ગુમાવેલા 2 ફરિયાદીના 4,64,000ની રકમ પરત કરવામાં આવી હતી. રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી તેરા તુજકો અર્પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે. ચોરી, લૂંટ અને ધાડના ગુનાઓમાં ગયેલ મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં અંકલેશ્વરના એ ડિવિઝન પોલીસ મથક, જીઆઈડીસી પોલીસ મથક, ગ્રામ્ય પોલીસ મથક, પાનોલી પોલીસ મથક અને હાંસોટ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી તથા ગુમ થયેલ 28 જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ સાથે હાંસોટમાં ચોરાયેલ 1 બાઇક મૂળ માલિકને પરત કરવામાં આવી. સાથે સાયબર ફ્રોડના 2 ફરિયાદીને રોકડ રકમ પરત કરાઈ. આજના કાર્યક્રમમાં પોલીસે કુલ 4.64 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આરિશ વાડા, શહેરી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા, પાનોલી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર SM દેસાઈ, બી ડિવિઝન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલતરિયા, રૂરલ પોલીસના HG ગોહિલ સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ પરમાર મળેલા ગણેશ છે. હું જીતાલીમાં રહું છું અને મારું 35,000નું ફ્રોડ થયેલું હતું ATMમાંથી. મને પૈસા મળી ગયા છે પાછા. હું પોલીસ સ્ટાફનો હાર્દિકથી આભાર માનું છું. આજરોજ અંકલેશ્વર ડિવિઝન ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ છે સરકારશ્રી દ્વારા માનનીય DGP સાહેબ તથા IG સર તથા SP સાહેબના માર્ગદર્શનથી જે પણ શરીર સંબંધી અને મુદ્દામાલ મિલકત સંબંધી જે ગુનાઓ બનતા હોય છે એમાં લોકોની જે મિલકત ચોરાઈ જવાનો કે એનો જે ઘટના બનતી હોય છે એ મિલકતો ભોગ બનનારને પરત મળે એના માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. આ કાર્યક્રમમાં અગાઉ એવું થતું હતું કે જ્યારે પણ કોઈ માલ મિલકત ચોરાઈ જાય ત્યારે એ પરત તો મળતી હતી, એને ડિટેક્શન તો પોલીસ કરતી હતી,
પરંતુ એ મુદ્દામાલ છે પોલીસ સ્ટેશનમાં તથા ઘણી વખત કોર્ટમાં પડ્યો સડી જાય, બગડી જાય, એની કિંમત ઘટી જતી હતી. તેના બદલે હવે અમે થોડા સમયાંતરે આ તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ કરી તેમના જે મુદ્દામાલ છે એ પરત આપવાનું અમે કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છીએ. જેમાં આજરોજ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં કુલ એક મોટરસાયકલ કે જેની કિંમત 44,000 છે એ પરત આપવામાં આવી, જે ચોરાઈ ગયેલી મોટરસાયકલ હતી. ત્યારબાદ 28 જેટલા મોબાઈલ કે જેની કિંમત લગભગ 3,81,000 જેટલી થવા જાય છે, તે 28 જેટલા મોબાઈલ છે પરત આપવામાં આવ્યા છે. અને આ ઉપરાંત અત્યારે જે સાયબર ફ્રોડની જે ઘટના બની રહી છે અને સાયબર ફ્રોડ જે વધી રહ્યો છે એમાં પોલીસ ખૂબ જ ફોકસ છે અને ખંતપૂર્વક અને મહેનતથી એમાં કામ કરી રહી છે. એમાં પણ અમે આજે લગભગ સાયબર ફ્રોડના લગભગ 40,000 જેટલા રૂપિયા જે છે એ અલગ અલગ અરજદારોને પરત આપવાની કામગીરી કરી છે. અને તમામ સૌને અપીલ કરી છે કે આ તમામ કાર્યવાહીમાં પોલીસની ને મદદ કરે. સાયબર ફ્રોડ થાય તો 1930 ઉપર કોન્ટેક્ટ કરે અને કોઈ પણ પ્રકારની આ પ્રકારની સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક કરે. જાડસરમાં ગડકોલ ગામ ખાતે રહેતા વિનય શર્માએ પોતે યુપીમાં જઈને બીજા લગ્ન કરતો હોવાની જાણ તેની પત્નીને થતા પત્ની પોલીસ સાથે યુપી પહોંચી હતી અને લગ્ન મંડપમાં હોબાળો મચાવ્યો હતો. અંકલેશ્વરમાં રહેતી રેશમા શર્મા નામની પરિણીતાને જ્યારે ખબર પડી કે પોતાની સાથે લગ્ન કરનાર પતિ વિનય શર્મા ઉત્તર પ્રદેશમાં પોતાના ગામમાં પરિણીત હોવા છતાં તેમજ છૂટાછેડા આપ્યા વિના બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે, ત્યારે તેણે ઉત્તર પ્રદેશ દોડી ગઈ અને લગ્ન મંડપમાં જ હલ્લો બોલાવ્યો. મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના વોલ્ટરગંજ ગણેશપુર બસ્તીના રહીશ અને હાલ અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રહેતા મૂળ વિનય અગંત શર્મા ઉર્ફે લવકુશ, જે પહેલેથી જ પરિણીત છે, તે બીજા લગ્ન કરી રહ્યો હોવાની જાણ થતાં જ રેશમા શર્મા ઉત્તર પ્રદેશ જયમાલા સમારોહ દરમિયાન સ્થળ પર પહોંચી ગઈ. પોલીસ પણ તેની સાથે હતી, જેથી હાજર મહેમાનો અને પરિવારજનોમાં ખળભળાટ મચી ગયો. માહિતી મુજબ વિનય અને રેશમા અભ્યાસના સમયથી જ એકબીજાને ઓળખતા હતા અને લગભગ 9 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા હતા. બંને 30/3/2022 ના રોજ અંકલેશ્વર ખાતે કોર્ટ મેરેજ પણ કર્યું હતું. ત્યારબાદ 8/12/2022 ના રોજ પરિવારજનોની હાજરીમાં અંકલેશ્વરની સન પ્લાઝા હોટલ ખાતે ધામધૂમથી લગ્ન વિધિ પણ યોજાઈ હતી. તેના જણાવ્યા મુજબ લગ્ન બાદ પગફેરાની વિધિ માટે તેણે તેના પિયર ગઈ હતી. ત્યારબાદ તેનો પતિ તેને કોઈ અગમ્ય કારણોસર તેડવા નહોતો આવ્યો અને ખોટા આરોપો મૂકી તેની સામે કોર્ટ કેસ કર્યો. છૂટાછેડા હજુ ન થયા હોવા છતાં તાજેતરમાં વિનયે બીજું લગ્ન કરવાનો પ્રયાસ કર્યો. રેશમા શર્માને આ બાબતની જાણ થતાં જ તેણે ઉત્તર પ્રદેશ દોડી ગઈ અને તાત્કાલિક પોલીસને જાણ કરી અને લગ્ન સ્થળે પહોંચી ગઈ. ઉત્તર પ્રદેશ પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી અને આગળના કાયદાકીય પગલાં અંગે તપાસ હાથ ધરી છે. રાજ્યના જળ સંચય અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે નેત્રંગ તાલુકામાં આવેલા 4 જેટલા ડેમોની મુલાકાત લઈને આદિવાસી વિસ્તારના ગામોમાં સિંચાઈનું પાણી વહેલી પહોંચે તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. રાજ્યના નવનિયુક્ત પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા વિવિધ ડેમોની સત્તાવાર મુલાકાત લઈ આદિવાસી પટ્ટાના અંતરિયાળ ગામો સુધી સિંચાઈના પાણી કેનાલ મારફતે પહોંચી શકે તે દિશામાં સ્થાનિક અગ્રણીઓ તેમજ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. તાજેતરમાં જ અંકલેશ્વર હસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને મંત્રી તરીકે પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપાયા બાદ તેઓએ નેત્રંગ તાલુકાની સત્તાવાર મુલાકાત લીધી. તેઓએ નેત્રંગ તાલુકામાં આવેલા દોલતપુર ડેમ, બલદવા ડેમ, પિંકોટ ડેમ તેમજ ઘાંટા ડેમ, રાજપરા ગામની મુલાકાત લીધી અને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ખેતી સંબંધિત સિંચાઈનું પાણી કેનાલ મારફતે મોકલાય છે તેનું નિરીક્ષણ કર્યું અને જે વિસ્તારોમાં કેનાલ નથી ત્યાં આગામી સમયમાં તેનું નિર્માણ કરી અંતરિયાળ વિસ્તાર સુધી પાણીનો પુરવઠો પહોંચે તે માટે ચર્ચા વિચારણા કરી. અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા. ખાસ કરીને ઉચ્છલ તેમજ નિઝર સુધી આગામી સમયમાં કેનાલ મારફતે પાણી પહોંચે તેવા આશાવાદ આપ્યો. આ મુલાકાત દરમિયાન ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ખેડૂત અગ્રણી બળદેવ ગોહિલ સહિત અગ્રણીઓ પણ જોડાયા હતા. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં બલદેવ સિંચાઈ યોજના 1979માં બની હતી. ઘણા વર્ષો થવા છતાં પાછળના વિસ્તારમાં કેનાલમાં પાણી ન જવાને કારણે ખેડૂતોનો પાક પણ સુકાતો હતો. આજે અહીંયા પિંગુત સિંચાઈ યોજના, બલદેવ સિંચાઈ યોજના, ઘાટા અને દોલતપુર આ 4 જેટલા ડેમોની મુલાકાત લીધી. એમાં બલદેવ સિંચાઈ અને પિંગુત સિંચાઈ એ સ્ટેટમાં આવે છે અને ઘાટા અને દોલતપુર એ પંચાયત વિભાગની અંદર આવે છે. ત્યારે ઇમરજન્સીની અંદર આમ તો ચાલુ વર્ષે બલદેવાની અંદર પાકી કેનાલનું માટેનું પણ આયોજન કર્યું છે અને કેનાલનું કામ પણ ચાલુ થયું છે. જે રીતે ડાબો જમણો કાંઠા બંને કાંઠા થઈને જે પ્રકારે બલદેવાની વાત કરીએ, બલદેવા સિંચાઈ યોજનાની અંદર 10 જેટલા ગામો આવે છે. એમાં બલદવા, આટખોલ, કંબોડિયા, ચાસોલ, ઝરણા, પાટસીમ, કેલીકુવા, મોરિયાણા, બોરખાડી એ વિસ્તારની અંદર
સિંચાઈનું પાણી પહોંચે છે અને પિંગુર સિંચાઈની અંદર પણ 5 જેટલા ગામો પહોંચે છે. એની ઉપર 1983ની અંદર આ ડેમ બનાવવામાં આવ્યો હતો. જે પ્રકારે ખેડૂતો પણ શેરડી અને અન્ય શાકભાજીના પાકો કરવાના કારણે પાણીની પણ જરૂરિયાત વધી છે. એને લઈને વાલિયા તાલુકાના અમારા તમામ અગ્રણી અને ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા, બલ્લુભાઈ બરવનસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ કરમાડિયા અને અમારા ભારતીય પાર્ટીના તમામ કાર્યકર્તાઓને રજૂઆત હતી કે અમારા વિસ્તારમાં આવીને ડેમની મુલાકાત લો, જેથી કરીને સાફ સફાઈ કેનાલની થાય તો અમને પાણી મળે. ત્યારે જરૂરી સૂચનાઓ પણ આપી છે કે તમામ વિસ્તારના છેવાડા સુધી લોકોને પાણી પહોંચે અને આવતે વર્ષે અને એક નક્કર આયોજન કરીને 4 ડેમોની અંદર લોકોને છેવાડાથી પાણી મળે એ પ્રકારના પ્રયત્ન કરીને લાઇનનું કામ પણ લેવાના છે. ત્યારે જે પ્રકારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પાઇપલાઇન દ્વારા તમામ આદિજાતિ વિસ્તારની અંદર પણ પાણી પહોંચાડવા માટેનું જે એમણે કમિટમેન્ટ કર્યું હતું ને એક પાઇપલાઇનનું કામ પર આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી જે આરંભી છે, ત્યારે ઉચ્છલ હોય, નિઝર હોય એ તરફ એ વિસ્તારની અંદર પણ નવી યોજના બનાવીને પાઇપલાઇન દ્વારા તાપી નદીમાંથી ઉકાઈ ડેમમાંથી પાણી એ વિસ્તારમાં પહોંચાડવા માટેની કામગીરી પણ ચાલે છે. માંડવી વિસ્તારમાં પણ કામગીરી ચાલી રહી છે. ત્યારે તમામ જે આદિવાસી પટ્ટાઓ છે, પટ્ટાની પર તમામ લોકોને સિંચાઈનું પાણી મળી રહે પ્રકારના મુખ્યમંત્રીશ્રીનું પણ નિયમ છે. ત્યારે ઝડપી પાણી પહોંચે અને લોકોને એનો લાભ, સિંચાઈનો લાભ મળે એ પ્રકારના અમારા પ્રયત્ન રહ્યા છે. જંબુસર શહેરમાં આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે રેડ કરી વીજ ચેકિંગ હાથ ધરતા લોકોની ઊંઘ ઉડી ગઈ હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું. જંબુસર નગરમાં વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા, ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમ સાથે પોલીસની અલગ અલગ ટીમ જંબુસર નગરમાં આવી પહોંચી હતી, જ્યાં અનેક વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ પણ બંદોબસ્તમાં જોડાયા હતા. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર જીઆઈડીસી માં આજે મતદાર યાદી સુધારણાના કેમ્પ યોજાયો હતો। ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ અને નોટિફાઈડના ચીફ ઓફિસર હાજર રહ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીના કમા મુનશી સંકુલમાં આજરોજ મતદાર યાદી સુધારણા અંગેનો કેમ્પ યોજાયો હતો। નોટિફાઈડ એરિયા ઓથોરિટી તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં આવેલા વિવિધ મતદાન બૂથો અંતર્ગત આવતી મતદાર યાદીમાં સુધારણા અર્થે મોટી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા હતા। અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં રહેતા મતદારોની સુધારાવાળી મતદાન યાદી તૈયાર કરવાની ઝુંબેશ અંતર્ગત એક જ સ્થળે કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ બૂથોના BLO સહાયકો ઉપસ્થિત રહ્યા હતા અને મતદારોની વિગતોમાં જરૂરી સુધારણા અંગેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જે અંગે સ્થાનિક લોકોએ પણ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો હતો। આ કેમ્પ દરમિયાન અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ ભૂપેન્દ્ર પટેલ, ચંદુ અકબરી, નોટિફાઈડ ચીફ ઓફિસર ચિંતન પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા જે મતદાર યાદી સુધારણા અંગત જે આપણને નોટિફાઈડ એરિયામાં જે આ નાગરિકો રહેતા હોય એ લોકોને સરળતા રહે તે માટે કમા મુલસી હોલ ખાતે એક કેમ્પનું આયોજન કરેલ છે। તો બહોળી સંખ્યામાં સવારે 9 થી 5 વાગ્યા સુધી મતદાર યાદી સુધારણા માટે આવવા વિનંતી। ગુજરાત સરકાર શ્રી દ્વારા ચાલી રહેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં જેટલા બી આવે છે બૂથો એનું આજે સરકાર તરફથી એક કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં ફોર્મ આપવા અને ફોર્મ લેવાનું કાર્ય ચાલુ છે। આથી ટીવીના માધ્યમ દ્વારા હું અપીલ કરું છું કે જેના બી ફોર્મ ભરી ગયા હોય અથવા ફોર્મ લેવાના બાકી હોય તો તાત્કાલિક ધોરણે અહીંયા આવી ફોર્મ લઈ જવા વિનંતી, જેથી સાથ અને સહકાર આપવા વિનંતી। વડોદરાની 10 વર્ષીય અનન્યા રાજપૂતે ટ્રેનની મુસાફરીમાં લખેલા પુસ્તક માટે રાજ્ય કક્ષાના સર્ટિફિકેટ તેને મળ્યું છે। વડોદરાની 10 વર્ષની અનન્યા રાજપૂતે સાબિત કર્યું છે કે સર્જનાત્મકતા ગમે ત્યાં ખીલી શકે છે, ચાલતી ટ્રેનમાં પણ। યુવા લેખિકાએ રાષ્ટ્રીય યુવા લેખક મેળો 2025માં તેના ઓનલાઈન પુસ્તક માટે રાજ્યકક્ષાનું સર્ટિફિકેટ મેળવ્યું, જેનાથી તેની કલ્પના શક્તિ અને શિસ્ત માટે પ્રશંસા મળી રહી છે। 2025-26 રાષ્ટ્રીય યુવા લેખક મેળો 3 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે એક ઓનલાઈન પુસ્તક લેખન અને પ્રકાશન સ્પર્ધા છે, જે 2 ઓક્ટોબર 2025ના રોજ બીબ્રુક્સ અને એજ્યુકેશનલ વર્ગ દ્વારા શરૂ કરવામાં આવી હતી। તે ભારત અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી વૈશ્વિક ઇવેન્ટ છે, જે તેમને મફતમાં પોતાના પુસ્તકો લખવા અને પ્રકાશિત કરવાની તક પૂરી પાડે છે। આ ઇવેન્ટમાં પગલા માર્ગદર્શન સામેલ છે અને સહભાગીઓ પ્રમાણપત્રો મેળવી શકે છે અને પુરસ્કારો માટે સ્પર્ધા કરી શકે છે। અનન્યાએ રાજસ્થાનથી વડોદરા પરત ફરતી વખતે કૌટુંબિક પ્રવાસ દરમિયાન પોતાનું એવોર્ડ વિજેતા પુસ્તક લખ્યું હતું, જ્યારે તેના પિતાએ તેને મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવા અને કંઈક સર્જનાત્મક કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા। ત્યારે અનન્યાએ સલાહને હૃદયથી સ્વીકારી ફક્ત તેના વિચારોને ડિજિટલ નોટપેડ સાથે તેને લખવાનું શરૂ કર્યું અને પ્રવાસ પૂરો થાય તે પહેલા તેની વાર્તા પૂર્ણ કરી। ભૂમિ ટુ ધ બીચ શીર્ષક ધરાવતું આ પુસ્તક તેની માતા દ્વારા કહેવામાં આવેલી બીચની સફર માટે ઉત્સાહિત છોકરી વિશે છે। આ નાની ઉંમરે તેના સર્જનાત્મક વિચારસરણીની પ્રશંસા કરતા લગભગ 36 લોકોએ તેનું પુસ્તક ઓનલાઈન ખરીદ્યું હતું। આટલી નાની ઉંમરે તેની સિદ્ધિએ ઘણા લોકોને પ્રેરણા આપી છે, જે માતા પિતાના પ્રોત્સાહનની શક્તિ અને બાળકની કુદરતી જિજ્ઞાસાને ઉજાગર કરે છે। અનન્યા તેના સર્જનાત્મક લેખન માટે માન્યતા મેળવીને ખુશ છે અને અન્ય બાળકોને સ્ક્રીનની બહાર તેમની સર્જનાત્મકતા શોધવા માટે પ્રેરિત કરવા માંગે છે। मेरा नाम अनन्या सिंह राजपूत है और मैं वन वर्ल्ड स्कूल में पढ़ती हूँ और मेरी क्लास स्टैंडर्ड 5 है। और बेटा क्या बुक लिखी है आपने, किस सब्जेक्ट पे लिखी है? वो सब्जेक्ट पे मैंने नहीं लिखी, वो एक्चुअली में मैंने एक स्टोरी लिखी है, भूमि टू द बीच। उसमें है ना भूमि नाम की लड़की है, उसे एक्सप्लोर करना बहुत अच्छा लगता है, तो वो बीच पे जाती है घूमने। और मतलब कैसे सोचा आपने कि मैं बुक लिखूं, स्टोरी लिखूं? मैं एक्चुअली में राजस्थान से मेरे घर आ रही थी ना, तो मेरे पापा ने एक्चुअली में आइडिया दिया कि आप है ना एक बुक लिख सकते हो, क्योंकि मुझे बुक पढ़ने का बहुत अच्छा शौक है, इसलिए।
और मुझे बुक लिखनी भी थी एक, मैं ऑलरेडी उसके ऊपर काम कर रही थी। और पढ़ाई के टाइम कौन सा सब्जेक्ट आपको अच्छा लगता है? पढ़ाई के टाइम मुझे ज़्यादातर इंग्लिश और एसएस अच्छी लगती है। और हॉबीज़ क्या है, क्या करते हैं आप? मुझे रीडिंग करना बहुत अच्छा लगता है और मुझे स्टोरी राइट करना अच्छा लगता है। और स्टोरी से क्या मैसेज मिलेगा आप जैसे दूसरे बच्चों को? इस स्टोरी से मैसेज मिलेगा ये कि हमें कभी भी एक चीज़ पे टिके रहना नहीं चाहिए, हमें हर चीज़ों को एक्सप्लोर करना चाहिए। बुक है ना, बुक का नाम है भूमि टू द बीच और ये अवेलेबल है लिंक पे www.bbooks.com और भूमि टू द बीच है इसका नाम। और बड़े होके क्या बनना चाहते हैं बेटा? बड़े होके मैं IAS ऑफिसर बनना चाहती हूँ। और क्या करेंगे IAS ऑफिसर बनने के बाद? ये जो इंडिया है उसको मैं पूरी तरीके से सपोर्ट करूँगी जिससे ये आगे बढ़ सके। અંકલેશ્વર નજીક આમલા ખાડી પાસે ટ્રક પાછળ પાઇપ ભરેલું ટ્રેલર ધડાકેભેર અથડાતા જેમાં ટ્રેલર ચાલક ફસાતા તેને મહા મુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો। ભરૂચ સુરત ટ્રેક પર આમલા ખાડી નજીક ટ્રેલરના ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આગળ ચાલતી ટ્રક સાથે અથડાઈ હતી। આ ઘટનામાં ટ્રેલરનો આગળના કેબિનના ભાગને નુકસાન પહોંચ્યું છે અને ટ્રેલર ચાલક કેબિનમાં દબાઈ ગયો હતો, જેને બાદમાં મહા મુસીબતે બહાર કાઢ્યો। જો કે તેનો સામાન્ય ઇજાઓને બાદ કરતા બચાવ થયો છે। જો કે આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો। મોડેથી ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રકને રોડની સાઈડમાં ખસેડવામાં આવતા વાહન વ્યવહાર પુનઃવ્રત કરાવ્યો હતો। અંકલેશ્વર નજીક હાઈવે ઉપર આમલા ખાડી બ્રિજ સાંકડો હોવાના કારણે આમે લાંબા સમયથી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી આવી છે। ત્યાં આજે સવારે અકસ્માત બ્રિજ ઉપર જ બનતા ટ્રાફિક સર્જાયો હતો, જે 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। મોડે સુધી ટ્રાફિક જામ થતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને ટ્રાફિક જામ વધુ વિકટ ન બને તે માટેની કવાયત હાથ ધરી હતી। સદનસીબે કોઈ જાનહાનિ ન સર્જાતા રાહત સર્જાઈ હતી। પાનોલી જેડીસીની ફાર્મા કંપનીમાં ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરનાર વોન્ટેડ આરોપી 8 વર્ષ બાદ ઝડપાયો હતો। પાનોલી જેઆરડીસીની ફાર્મા કંપનીમાંથી ઇલેક્ટ્રિક મોટરોની ચોરી કરનાર વોન્ટેડ આરોપી 8 વર્ષ બાદ ઝડપાઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પાનોલી જેઆરડીસીની સિવાન્સ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ગત તારીખ 21/3/2017ના રોજ રાત્રિના સમયગાળા દરમિયાન દિનેશ ઉર્ફે સુરેશ ભીખા રાવલ નામના ઈસમે ₹26,000ની કિંમતની ઇલેક્ટ્રિક મોટરોની ચોરી કરી હતી, જે અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે જે તે સમયે ગુનો નોંધાયો હતો। જો કે ચોરીને અંજામ આપનાર આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો। આ દરમિયાન ભરૂચ એસઓજી પોલીસને તેના અંગે બાતમી મળી હતી, તેના આધારે ડભોઈ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને રૂરલ પોલીસને સોંપ્યો હતો। અંકલેશ્વરના સારંગપુરના લક્ષ્મણનગરમાં દુકાનમાં ગેસ રિફિલિંગ કરનાર દુકાનદારને એસઓજી પોલીસે ઝડપી લઈ 6 બોટલો કબજે કર્યા હતા। અંકલેશ્વરના સારંગપુર ગામની લક્ષ્મણનગરમાં ભરૂચ એસઓજીની ટીમે એક દુકાનમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા દુકાનદારની અટકાયત કરી નાની મોટી 6 નંગ ગેસની બોટલ સહિતનો સામાન મળી 7,300નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન સારંગપુર પાસેની લક્ષ્મણનગરમાં પવન બર્તન ભંડાર નામની દુકાનમાં વિકાસ પવન ઝા નામનો શખ્સ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી, જે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમે રેડ કરતા વિકાસ ઝાને ગેસ રિફિલિંગ કરતા ઝડપી લીધો હતો। પોલીસે દુકાનમાંથી 6 નંગ નાની મોટી ગેસની બોટલો અને ગેસ રિફિલિંગ પાઇપ તેમજ વજન કાંટો મળી કુલ ₹7,300નો મુદ્દામાલ જપ્ત કરી વિરુદ્ધ જેઆરડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। આમોદની સંસ્કાર વિદ્યાલયના રોડનું 2.5 લાખે બનવામાં આવશે, ત્યારે તેનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। આમોદની સંસ્કાર વિદ્યાલયના પટાંગણમાં ₹2.5 લાખના ખર્ચે બનનારા રોડનું આજરોજ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સંસ્કાર વિદ્યાલયના પટાંગણમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને આવન જાવન કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેથી સંસ્કાર વિદ્યાલયના આચાર્ય વિશાલી મોદી દ્વારા ધારાસભ્ય ડીકે સ્વામીને રોડ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આજરોજ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સંસ્કાર વિદ્યાલયના શિક્ષકગણમાં પણ ખુશી જોવા મળી। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ સંસ્કાર વિદ્યાલયના બાળકો સાથે વાત કરી શિક્ષણ સાથે વિશેષ કૌશલ્ય મેળવી આત્મનિર્ભર બનવા જણાવ્યું, તેમજ સરસ્વતીના ધામ એવા વિદ્યાલયના રોડનું ગુણવત્તાયુક્ત કામ કરવા કોન્ટ્રાક્ટરને ટકોર પણ કરી। ધારાસભ્ય ડીકે સ્વામીએ શાળાના વર્ગખંડોની પણ મુલાકાત કરી। અંકલેશ્વરની નાલંદા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવતા 45થી વધુ શાળાના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો।
જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન અંકલેશ્વર દ્વારા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન રાજપીપળા રોડ ઉપર આવેલા નાલંદા વિદ્યાલય ખાતે યોજાયું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય તૃપ્તિ જાની, બીઆરસી કોર્ડિનેટર વિજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન પ્રદર્શનમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ હેઠળ કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જીસીઆરટી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પ્રેરિત અંકલેશ્વર તાલુકો અને નાલંદા વિદ્યાલયના ઉપક્રમે બીઆરસી કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. એમના અંદર આ કાર્યક્રમનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પુષ્પાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી તૃપ્તિબેન જાની, વિજ્ઞાન સલાહકાર પીબી પટેલ સાહેબ, શાળાના આચાર્ય શ્રી, બીઆરસી કોર્ડિનેટર શ્રી અંકલેશ્વર, તમામ સીઆરસી કોર્ડિનેટર, તમામ સ્ટાફ, મીડિયાના મિત્રોએ પણ સાથે હાજર રહી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ હતો. આ કાર્યક્રમની અંદર 45 જેટલી કૃતિઓ મૂકવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કુલ 5 વિભાગો આવેલ છે. એ 5 વિભાગોની અંદર 45 માર્ગદર્શક શિક્ષકો અને 90 વિદ્યાર્થીઓએ જુદા જુદા મોડલો રજૂ કરેલ છે. આ કાર્યક્રમ આજુબાજુની અંદાજિત 5 થી 6 જેટલી શાળાઓ પણ નિહાળનાર છે. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો લાભ અંદાજિત 4000 વિદ્યાર્થીઓ 4000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ મેળવનાર છે. આભાર. વંદે માતરમ. આ સાથે અમે બીબી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.